ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી અને યુદ્ધ જેવી પરિસ્થિતિ જોતા દહેજ બંદર અને હાંસોટ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારાઈ છે। હાંસોટ ખાતે વાહન ચેકિંગ સહિત આલિયા બેટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશમાં અતિ સંવેદનશીલ વિસ્તારમાંનો એક જિલ્લો ભરૂચ જિલ્લો ગણાય છે। ભારતની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેને અનુલક્ષીને અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે। આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરીને ઊભા કરેલા વોચ ટાવરો વડે નજર રાખવામાં આવી રહી છે। આ અંગે ભરૂચ હેડક્વાર્ટર ડીવાયએસપી દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી। પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એણે ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે, એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે, જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, વાહન ચેકિંગ કરવામાં આવેલું છે। સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયાકાંઠે આવેલો છે, દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે, ઔદ્યોગિક એકમો આવેલા છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે, તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે। દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે, ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે। કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે। આ રીતે તકેદારીના પૂરતા પગલાં ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે। સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય, કંઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહેલી છે।